અને આ તારી મારા ભાઈબંધનો ફોન. હલો, હા બોલ. સારું, મારા બાપુને પૂછી જેવું કેવું પૈસાનું સેટિંગ થયું કે ના થયું, પછી આપણે એકને એડમિશન લેવા જઈશું. હો સારું, આપણે એટલે જ એડમિશન લઈશું, વાંધો નહીં. સારું. એટલે આ તારી આ મારા બધા ભાઈબંધોએ તો યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. હવે મારા બાપને કેવું કર્યું? એટલે હાલ લે ઘરે તો જવા દે, કેવું સેટિંગ જ જોઈએ મારી. ને આ તારી બાપુ તો ઘરે લાગતા નહીં, લગ્ન વાડામાં બૂમ પાડવા દેજે. બાપુ, એ બાપુ અહીં આવજો. બોલ કેમ રો પાડી? હા કેવું કર્યું? કનું ચાલ આપણે એડમિશન લેવા જવાનું પૈસાને. તો આપણા ગામના પેલા જાહેરના છોકરો એકન નજીકની યુનિવર્સિટી જાહેર એકન તારો વાર કરી નાખું કહેતો હતો. ને આ મારે મોટી યુનિવર્સિટીમાં એડમિશન લેવું. તને તો ખબર જ છે કે આપણે મોટ પૈસા ભેગા કરેલા 20,000 રૂપિયા ભેગા થયા. મોટી યુનિવર્સિટીની તો ફી તને ખબર જ છે બહુ વધારે 70,000 રૂપિયા હોય તો આપણે એટલા બધા લાવવાના જ છે. તું જવા વિચાર, એટલે તું ઘરનું જો થોડું, અને આપણા જે હા એકન એડમિશન લઈ લે. ના બાપુ, મારે તો મોટી યુનિવર્સિટીમાં જ એડમિશન લેવું, મારી આબરૂ જશે નહીં. તેચમાં તો બધો લપ લીધો, તને ખબર નહીં પડતી આપણે નહીં પૈસા તો આપણે ના જવાય એકન. પણ ના હું નહીં જોઉં તો મારા સંબંધને જોઈને મારી આબરૂ જશે. એમાં આબરૂની ના હોય, ભણવા માટે ગમે તે કોઈ મોટી કન્યાની યુનિવર્સિટી ના હોય, જીકન ભણવાનું મળે એકન ભણી જ લેવાનું હોય. એટલે તાર જવું હોય તો એકન જજે, બરોબર? બાકી બીજે તો એડમિશન તારું થાય એવું નહીં લાગતું. જો ના, મારે તો એકણ જે ગુજરાતની પહેલા નંબરની યુનિવર્સિટી હોય ને એમાં જ એડમિશન લેવું, નકર એડમિશન નહીં લેવું. તો લપ ચાલી એટલે મિલતો જ નહીં એમ ને. ના, તને ભણાવો જ નહીં મારે એમ કર. તું ભણવું હોય ને તો નાની યુનિવર્સિટીમાં જા, આજુબાજુની આપણા ગામના આજુબાજુની. બાકી તને ભણાવું જ નહીં, બરોબર? જતો રે જા તાર ઘરમાં. અલ્યા તારી અત્યારે છોકરાને કાંઠામાં કાંઠું બોલવાનું નહોતું તો બોલી જ હું, પણ હવે છોકરાના ભવિષ્યની વાત થાવ, પણ શું કરું કાંઈ ખબર પડતી નહીં. ગામમાં ઓટો તો મારતા આવવા દે, કોકના જોડે મેર પડે તો પૈસાનું વડ કરું, બાકી જોઈ જશે. મારા બાપુએ શું કર્યું મને કોઈ ખબર જ નહીં પડતી. મારા બધા ભાઈબંધો તો મોટી યુનિવર્સિટીમાં એડમિશન લે, મારું એકલાનું જઈને એની યુનિવર્સિટીમાં એડમિશન આપો. એટલે મારા એવું પગલું પડે ને તો બધાને પસ્તાવાનો વારો આવશે. તો આજ તો હું જે પગલું ભરવાનું હોય ને એ મારા ઘણા બધા અફસોસ કરતા રહી જાય. આજ તો હું મરી જ જવાનો, ગમે તે થાય તો મરી જ જવાનો. जब जब धरती रोई, जब जब सच भी सोई, तब तब समय ने पुकारा एक नाम, कृष्ण. आ गए नंदलाल धुआं धुआं अंधियारा, धर्म खड़ा है फिर से कृष्ण बने रखवाला. आ गए नंदलाल लीला नहीं अब साधारण, युग बदलेगा आज से जब शाम करे आगमन. सुना है तुम भगवान हो, नहीं वो जवाब है. जब सवाल बन जाए जुल्म तो कृष्ण ही हिसाब है. मोर मुकुट नहीं बस ताज है, ये समय का ऐलान है. जो झुका नहीं अन्याय के आगे वही असली भगवान है. बंसी नहीं ये चेतावनी है, गीता नहीं ये क्रांति है. शांत दिखे पर याद रखना, श्याम की शांति ही आंधी है. धरती थर थर कांप उठी जब चरण पड़े उस राह. पाप ने पहली बार जाना अब नहीं बचने की चाह. आ गए ना અલે તે પથ્થર ચમ માર્યો? એ પથ્થર ચમ માર્યો તે?
તું શું કરતો હતો ભાઈ? હું ભલે ગમે તે કરતું હોય અને તું આ ગામમાં ઠીકું ને હું તો તને ઓળખતો નહીં, આ ગામમાં કદી જોયો નહીં તને. હું બાર ગામનો હું. તું આ ગામમાં શું કરી? મા બાપુ અને તે એટલે ગાયો ચાર હ અને હું એટલે ને તે ગોમ ફરવા નીકળ્યો હતો એટલે તમને આકડો આવ્યો હતો. હા તો તું બાજુલા ગામ નહીં ને એટલે તને જવા દઉં ને કે. અને તમારું નામ શું? મારું નામ કાનો અને તમારું નામ લાલો. તમે શું કરતી હતા? મોહન. ગમે એવું ભલે એવું ગમે એવું કરતો. તમારે શું એનાથી? હા તો હું તો આયરું ગોમ ફરવા આવ્યો હતો એટલે એવો કે તો બી આવી હવે તમારે જોઈએ કે શું કરતો હતો. આમ તો મારી ઈચ્છા નહીં થતી તમારી જોડે બેહવાની, પણ લેવાડો તો તમને જોઈને એવું થાય કે ઓય બેહું. હા લ્યો. એ કના ભાઈ તમે શું કરતા હતા? મોહન ભલે એવું ગમે એવું કરતો. અરે તમે ક્યાં તો ખરા અને તમે એવું કહેતા કે હું બહુ ટેન્શનમાં કે શું ટેન્શન હતું? મારે તો બહુ ટેન્શન. શું ટેન્શન ક્યાં તો ખરા? આમ તો કહેવાતું તો નહીં પણ તમને જોઈને એવું થાય કે બધું કહી જ દઉં. હા તો કેવાળો. લેવાડો હોભળો તાર. હા બોલો. હું સવારે આવતો જ તો અને મારા ભાઈબંધનો ફોન આવ્યો અને આ તારી મારા ભાઈબંધનો ફોન. હલો. એટલે આ તારી આ મારા બધા ભાઈબંધોએ તો યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. હવે મારા બાપુએ કેવું કર્યું? એટલે આપણે એડમિશન લેવા જવાનું પૈસાને એ તો આપણા ગામના પેલા જાય એમના છોકરો એકન નજીકની યુનિવર્સિટી જાય એકન તારો વર્ડ કરી નાખો કહેતો હતો. ના બાપુ મારે તો મોટી યુનિવર્સિટીમાં જ એડમિશન લેવું. મારી આબરૂ જશે નહીં. તો લપ ચાલી એટલે મિલતો જ નહીં એમ ને. ના તને ભણાવો જ નહીં મારે એમ કર. તું ભણવું હોય ને તો નેની યુનિવર્સિટીમાં જા, આજુબાજુની આપણા ગામના આજુબાજુની. બાકી તને ભણાવું જ નહીં બરોબર. જતો રહે જા તાર ઘરમાં. મારા બધા ભાઈબંધો તો મોટી યુનિવર્સિટીમાં એડમિશન લે, મારું એકલાનું જોઈ નેની યુનિવર્સિટીમાં એડમિશન આપો એટલે મારા એવું પગલું પડે ને કે બધાને પસ્તાવાનો વારો આવશે. એ મારા ઘણા બધા અફસોસ કરતા રહી જાય. આજ તો હું મરી જ જવાનો ગમે તે. મારા બાપુએ મને આવું કર્યું ને એટલે હું એકવાર મરવા આવ્યો હતો. પણ આ તમે વાત કીધી ને એમ પ્રમાણે તમને લાગતું નહીં કે તમારા બાપુ આવું કરતા હોય. બસ મારા બાપુ મારા માટે કોઈ કરતા જ નહીં એટલે જ હું આ કરવા આવ્યો. મને તો લાગતું તો નહીં પણ તમે તમારા બાપુ વિશે જાણવું હજુ ઓહ તો વાપરો હતા ને. મોતીબા હા ટિફિન આવ્યો. અડધું ખેતર બાકી લે આટલે બે આટલે દેખ લે. તું ખાઈને આવ્યો ખાવાનું? પછી તું આયા મને તો ભૂખ જબરી લાગી હતી એટલે અલે આ કૂતરીએ મારા હંગા તો જાય બચારી પોણકમાં ચાંદની એટલે પેલા રોટલી નાખું રોટલી ખાય બીજું શું લાવે તું? દૂધ લાવે તો એક કામ કર તોકન ડીશ પડી લઈએ જા એમાં ડીશમાં મેલવાનો દૂધ બચારી. શાકે લાવેલો શાક લાવ્યો રોટલી લાવી એટલે થઈ જશે. બીજું તમને નાખવું હોય તને ખાવાનું લે. હું તો ખવાય જેમ કે જો હું તો હમણાં મારા કોમ પતી જાય એટલે તો હું તો ઘરે જઈને ખાવાનો જ છું. પણ આને હવે બચારી મારા હંગાત આવી હતી એટલે આને તો નાખવું પડે. જો આ બચારી હજુ બહુ જ ભૂખી વાંધો નહીં ને અડધી રોટલી ખાઈને ચાલશે મારતી લે. અત્યારે દિવાળી આવે હોય અને ખર્ચા એક તો મારી નાખે. ખર્ચામાં કોઈ ખબર પડતી નહીં ને. એક તો જેને જમીન વાવું એના જોડે 8,000 રૂપિયા લાવ્યા હોય ઉપાડ કરી પણ એ 8,000 મારે વાપરવાના છે ને એ ખબર નહીં પડતી. જેમ કે 2500 રૂપિયા તેલનો ડબ્બો લાવવાનો હોય, ઘરે ડોસીના હાલદાન બાલના લાવવાના, હા કપડાં છોકરાના લાવવાના, છોકરાના ટેટા લાવવાના. પણ આ વખત એવું લાગે કે પૈસા વધશે 8,000માં થોડા ઘણા તો વધશે ને તો આ વખત પેરણ લાવવું હોય. જેમ કે ઘણા ટાઈમથી હું પેરણ લાવ્યો નહીં. પેલી વખત દિવાળી લાવ્યો તો તાનને પછી બધા તહેવારો કાઢ્યા, બધા પ્રસંગો કાઢ્યા એકને એક પેરણમાં અને આ વખત તો નવું લાવવું જ છે. એટલે લેણ જવું હતા કહેતો જાઉં કહેજે ને હિસાબ મારું બધો. એટલે હા તારી કોનાનો ફોન?
હલો, બોલ કોના? હા કાકા, હા બાપુ, બોલ. હમણાં જ મારે પ્રવાસ જવાનું ને સ્કૂલમાં કોલેજમાંથી, તે મારે 2000 રૂપિયા જોશે. અત્યારે હાનો પ્રવાસ આવ્યો કહો તાર? આ દ્વારકા જવાનું ગોઠવ્યું બધા ભાઈબંધોએ. અરે યાર, દિવાળી તને ખબર હે, દિવાળીના આપણા ઘરમાં પૈસા નહીં. તારે જ કર્યું હેડ કોક. હા રહ્યો. યા લ્યા તારી એક તો પૈસા મોડ ઘરનું પૂરું કરતો હતો, નવા આવવાના પ્રવાસ જવાનું છે એટલે આ વખત ના આવે ને તો ટોટ્યું કે પ્યાર નહીં લાવવું, રહેવા દો. પેલી વખત લાવે તો એરી ચલવી નાખે, આ વખત નહીં રહેવા દો. કેમ કે એ ઘણા વખતનો એરો ચો બહાર જ્યો નહીં, આ વખત બહાર ભલે ને જતો. ના હવે જવું કરે. બોલો. હા હા, કહું બહુ પવાઈ ગયા ખર બધું. હવે પોણી કમ્પ્લીટ હોય જો. ચિંતા ના કર. ना भैया कुछ दे दो ना बाबा, कुछ खाने के लिए, હું તમને ફોન કરું કરી ગઈ. कुछ दे दो ना खाने के लिए, कुछ खाने दे दो ना. યાર તાર હાથ પગ તો કમ્પ્લીટ લાગે. તું ચમ મહેનત કરતો નહીં, આવું ભીખ માંડી मगज नहीं. એવું શું તાર તો જોઉં ઘર કેટલા પડ્યા. વધારે તો પૈસા નહીં, 20 રૂપિયા પડે. લે કોક ક્લાઈન ખાઈ લેજે. અને ખબર આવડી કોમ બે ભીખ ના મગાય, કોક કોમ કરવા દે. આપણે તાર શરીર કોઈ કોમ નહીં આવે તારે. હા હે ડમ કટ લે તારી મારા કાકા આટલું બધું તો જોઈ તારા કાકા કેટલું બધું તારા માટે કરે હે. જોયું મેં તો. સમજી જા પૈયાનું પછી. આ તો મેં તો એવું તાર્યું કે મારા કાકા મારા માટે કોઈ નહીં કરતા, પણ આ તો મારા કાકા કંડા હાચવી બેઠા. તો જોઈ તારે તું મારવા આવ્યો તો એમ કે તું તારા કાકા મદદ કરાવતો હોય તો. હવે તો એ જ કરવું પડશે, મારા કાકાને હું મદદ જ કરાય. અને તું યુનિવર્સિટી જઈ જવાનો હતો. ઈ કન તો નહીં જવું, હવે હું મારા કાકા મૂકો નીકળ જ જઈ. મને ખબર નહીં પડતી, તમે મારા માથા ઉપર હાથ મેલ્યો એટલે મને બધું દેખાયું, આમ ખબર પડી જઈ. એવું સમજી લે કે હું ભગવાન હું. યાર તારી મને એવું જ લાગે આ ભગવાન પોતે આયેલા હે. લે તને હું તને કાલ લગી મેળ જાઉં પછી હું માં ખેર જાઉં. હાલે હેડો. नंदलाल काल का भी काल बने, जो धर्म की बात करे उसके सारे जाल जले. आ गए नंदलाल रथ पे नहीं समा पे सवार, जब टूटे विश्वास कहीं कृष्ण बने तलवार. આ તો લે તું તાર ઘેર જા હું માં ઘેર. સારું આવજો. એ લાલભાઈ લે આ તો ગાયબ થઈ ગયા. લે આ તારી આ તો લાગે ભગવાન જ આયા હે. લાય મારા કાકાને જ વાત કરવા દે, હારી કરી જઈને કરી જ જવા દે. બાપુ શું કર્યું? લે કોને તું જેતો ચોકન હું તને એક વાત કહું. તારા હે ને યાર મોટી યુનિવર્સિટીમાં જવાનો મેળ નહીં પડે, કેમ કે હું આખા ગામમાં ફરીને આવ્યો. તો કોઈના જોડે પૈસાનો અર્થ થયો નહીં, એટલે તારા નેની યુનિવર્સિટીમાં જવું હોય આજુબાજુની તો સેટિંગ કરી વાંધો નહીં, હું આજુબાજુની યુનિવર્સિટીમાં ભણી લે. એવું હતું આજ. ચમ યાર એકદમ તારા મન પરિવર્તન થઈ ગયું. મારે થઈ ગયું. ઘરમાં ભાઈબંધનો ફોન આવ્યો. હેલો. હા કાના. હા બોલ. અને તે મારા પપ્પા ને મારા બાપુ હા એ તારી ભણવાની ફી આપવાના હતા અડધી. હા તે પણ એક એમના મોટો કોન્ટ્રાક્ટ માર્ક્સ છે ને, હા તે બધી તારી ફી ઉઠાવવાના, એટલે તું ટેન્શન ના લે, તું આપણે બધા અંગાત જ જઈશું ભણવા. સારું હેડ. હા એટલે કનો ફોન હતો? મારા ભાઈબંધનો હતો. શું કીધું કાના? તારા ભાઈબંધને શું કહેતો હતો? અરે કાકા આપણે બહુ મોટો ફાયદો થઈ ગયો. એવું શાનો ફાયદો થઈ ગયો? આપણે ને જે આપણે મારા ભાઈબંધના બાપુ હતા ને, એમને એક કોન્ટ્રાક્ટ હતો ને અટકાઈ દીધો. એ અત્યારે પાસ થઈ ગયો ને, તે મારી ફી એ મોટી યુનિવર્સિટીમાં બધે ભરવા તૈયાર થઈ ગયા. એ તારી વાત સાચી છે. આ પૈસા લેવા તો નહીં, પણ અત્યારે આપણે લઈ કશું હતું ને. ભગવાને જે કર્યું છે આપણા માટે બધું સારું જ કર્યું છે. કેમ કે ભગવાને આપણને એક રસ્તો બતાવ્યો છે, એના પપ્પાના રૂપે ભગવાન આવ્યા છે ને આપણને એ મંદિર લે કે તારી ફી ભરી હોય. અનમું ભણીએ ને એ તો બધું પછી પાછળ ચૂકતે કરી દઈશું આપણે. હા એટલે કના જો તારા મન મક્કમ રાખીને તારે ભણવાનું તારે પૂરું ધ્યાન આવવાનું, બરોબર ને? તો આ તો આપણે ખરેખર ભગવાનનો બહુ જ આભાર માનવો જોઈએ કે કેમ કે ભગવાને આપણે આટલી દયા કાઢી હોય. તો કે હું આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈ મને પૈસા નહોતા આવ્યો, અને આપણે એ મંજિલે કે મોટા ભગવાન થઈને આપણને શીખાડવા આવ્યા.
વાત તો સાચી કેમ કે આપણે માગે 20 ને આપે 30 એ જ આપણો દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. जब जब धरती સારા કર્મ કરનારને હું કૃષ્ણ કદી એકલો છોડતો નથી. समय ગમે એવી તમે પરિસ્થિતિમાં તમે મને યાદ કરો તો હું ગમે તેવી કોઈ પળમાં હું તમારા હાજર થાઉં છું. धुआं જેમ કાનાને સાચા રસ્તા પર ચડાયો એવી રીતના તમને પણ સાચા રસ્તા પર ચડાય. रखवाला એટલે જ કહેવાય છે કે માગો 20 આપે 30 એ જ મારો દ્વારકાધીશ. बदलेगा आज से બોલો જય દ્વારકાધીશ. सुना है तुम भगवान हो नहीं वो તો જય जवाब માતાજી મિત્રો, આજનો આપણો વિડીયો લાલો, જેમાં આપણે બહુ જ મહેનત કરી છે અને અમારી ટીમે પણ બહુ મહેનત કરી છે. અને આપણો આ વિડીયો તમને જો ગમ્યો હોય ને, દિલથી ગમ્યો હોય ને, તો આ વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોમાં તમારે જો આ વિડીયોની શૂટિંગ જોવું હોય તો કમેન્ટમાં લાઈવ નાખી દેજો. અને આ વિડીયો એક માધ્યમ હોય તમારા જોડે એક શીખ પકડવાની, અને આને તમને કોઈ શીખવા મળ્યું ને તો અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. મળીશું આપણે નવા કોઈક આવા વિડીયો સાથે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.